અમદાવાદના કાલુપુર ચોખા બજારમાં આવેલા સિંગ ચણાના ગોડાઉનમાં રાત્રિના સમયે આગ ભભૂકી ઉઠી હતી। આગ એટલી હદે વિકરાળ હતી કે ગોડાઉનમાં રાખેલો તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો। આગ લાગ્યાની જાણ થતાં ફાયરની 10 થી 15 ગાડીઓ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। આગ લાગવાની ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ રાત્રિ દરમિયાન સિંગ ચણાના ગોડાઉનમાં આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી। આગ લાગી કે લગાવવામાં આવી તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। आग पर संपूर्ण આપણે કાબુ મેળવી લીધો છે, પણ તે છતાં બી હજુ કે થોડા સ્મોક ને હજુ ફ્લેમ ચાલે છે, તો એ હજુ આપણે અત્યારે એને કંટ્રોલ કરવાની કોશિશ ચાલે છે। કાં તો શોર્ટ સર્કિટ હોઈ શકે છે અને કાં તો કોઈ અંદરની કોઈ જગ્યાએથી કદાચ કોઈ બીજું કંઈ થયું હોય તો કદાચ ફાયર થયું હોય એવી આશંકા કરી હજુ અંદર ગોડામાં અંદર આપણે એન્ટ્રી હજુ લઈ શકીએ નથી, કારણ કે અંદરથી બિલ્ડિંગ કોલેપ્સ થઈ રહી છે અને અંદર આખું બિલ્ડિંગ ભયજનક છે, એટલે હજુ અમારા કોઈ માણસો હજુ અંદર ચેકિંગ માટે ગઈ શક્યા નથી।